ગાડી ભોગ ગાડા સ્ટેટ બેંક કૃષિ મેળો કેટલું જુનાગઢ. 4 ગાડા કેટલા મણ થાય 160 મણ 40 મણનું એક ગાડી 160 મણનો ભોગ પડ્યો અને આ બધો ભોગ એટલે 300 રૂપિયામાં વેચ્યો. વિચાર કરી લો આપણે કઈ પ્રાકૃતિક ખેતીમાં ખોટ જાય કાંઈ થાતું નથી તો અમારા સંજયભાઈને મળવું પડે કે 4 ગાડી ભોગ પાડી 300 રૂપિયાના કિલોના ભાવે એને વેચે. એવા જે તમારા હળિયાળની બેન બધાના છે વર્ષાબેન જરા કાંઈ હોય તો ઊભા થાય. વર્ષાબેન શીખે બાય ગાય હવે એ શું કરે છે ગાયો રાખે છે ગાયનો ગૌમૂત્ર ગોબર ખેતીમાં યુઝ કરે છે. ગાયના દૂધમાં સહેજ ઓર્ગેનિક જુનાગઢ ગોબર પછીનો દૂધનો ઘી કરે. હવે આ પેંડા 100 રૂપિયાના કિલો હોય છે અને વેટિંગમાં ઉપર પડે છે વર્ષાબેનના પેંડા ખાવા હોય તો મહામૂલ્યવર્ધન કહેવાનો મારો ભાવ મૂલ્યવર્ધન એટલે સાહેબે આપણે વાત કરી હતી કે ચટણી બનાવી મરચું બહુ સેન્સિટિવ છે. મરચું તમારે ખાઈ ને એવું બધા વાતો કરે છે તો અહીંયા આપણે મરચું પીશું અને એક પણ ટીપું રાસાયણિક દવા નહીં અને એક પણ દાણો રાસાયણિક ખાતર નહીં આમાં મેં વસ્તુ કહ્યું અને આ મરચું 400 રૂપિયાનો ભાવ મૂક્યો. એક વીઘે 20 મણ વરસાદ ઉત્પાદન આવ્યું તો 5 વીઘાનું હતું તો કેલ્ક્યુલેશન કરી અને આપણે હિસાબ કરી લઈએ તો ખેતીમાં ખોટ નથી પણ કહેવાનો ભાવ આ છે કે એને વેલ્યુએશન કરવું પડે એને મૂલ્યવર્ધન કરવું પડે. તો આ મૂલ્યવર્ધન આપણા સ્ટોલ આપણે આવ્યા છે જોઈશું બધાના કેવી રીતે પેકિંગ કરવું કેવું પેકિંગ કરવું. ઘણાના લગન વગર પેકિંગ છે ઘણા બહુ આકર્ષક પેકિંગ છે તો આપણે આરામમાં આકર્ષક પેકિંગ કરી અને માણસના હૃદયમાં વસી જાય આવું આપણે મૂલ્યવર્ધન કરવું જોઈએ. અને ઘણા વક્તાઓએ આપણી વાત કરી અને એમાં એક વાત મને રુચિ કે હવે આપણે જાગવું પડશે. હવે જાગશું નહીં ને તો પરિસ્થિતિ શું થાય એનો એક છેલ્લો દાખલો દઉં તમને કે એક ભાઈને પૂછે કે 4 મકાન બે ભાઈ પસંદગી બે ફર્સ્ટ ક્લાસ લાખ રૂપિયાની ભેંસ અને બે ભેંસ પેટ્રોલ ઉપર આવી શું કરવું પડે ભેંસ પેટ્રોલ ઉપર આવે એટલે ખેડૂત નહીં આપણે જાગવું પડે. તો નાનો ભાઈ ખેતી કરે મોટા ભાઈ ગામમાં આટા મારતા હોય તો નાના ભાઈ વાત કરી પૂતો તો ને એની બહેનને એને મોટા ભાઈ કીધું તારી બહેન પાડો એ કે તારી બહેને મારી બહેન પાડી સમજાણું થાય. આ જાગતો તો ને એને પાડી એવી પૂતો તો ને કોન્ટેક્ટ નંબર 98 257 666 શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. છગનભાઈ સાવલિયા જો ભાઈ છગનભાઈ સાવલિયા અત્રે બહુ આગળનો માટે મુલાકાતે છે મહેમાનશ્રીઓની મુલાકાત બાદ આપણે છે તરફ જવાનું છે અને આપ સૌ શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવાડ જુનાગઢ. છગનભાઈ સાવલિયા આ જુનાગઢ અને સમગ્ર ધરાનો ગર્વ કેટલા ગર્વ કેટલાની ગોદમાં સાધુ સંતોના આશરે એને આપણે આ ખેડૂતોની ઘરના કરુણા જેને કહેવાય એની ગંગોત્રી કે યમનોત્રી કૃષ્ણની સુધી એને આગળ જે આજે આ પુત્રની ભાઈ અમારે કરો